10,000 હા, ગુજરાતમાં આટલી મોટી પોલીસ ભરતી થવાની છે. પણ શું તમને ખબર છે કે આટલી મોટી જાહેરાત પાછળની આખી કહાણી શું છે? આ બધી ધમાલની શરૂઆત થઈ હતી એક શહેરમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ પર પૂછાયેલા માત્ર એક સવાલથી. ચાલો આજે સમજીએ કે કેવી રીતે એક નાનકડી ચિનગારીએ આખા રાજ્યમાં એક મોટો નિર્ણય લેવા પર મજબૂર કરી દીધા. તો સવાલ એ જ છે નહીં કે કેવી રીતે એક શહેરના પોલીસ ફોર્સ વિશે પૂછાયેલો એક સામાન્ય સવાલ આખા રાજ્ય માટે 10,000 નવી નોકરીઓનું કારણ બની ગયો? ચાલો આ આખી ચેઇન રિએક્શનને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી વાતની શરૂઆત છે ને એકદમ ચોંકાવનારા આંકડાથી થઈ હતી. જરા વિચારો, એક જ શહેરમાં હજારો પોલીસની જગ્યાઓ ખાલી? બસ આ જે ચિનગારી હતી જેણે આખા રાજકારણમાં જાણે ભૂકંપ લાવી દીધો. અને એ શહેર હતું વડોદરા. અહીંયા પોલીસની ખાલી જગ્યાઓનો મુદ્દો એટલો ગંભીર બન્યો કે વાત છેક રાજ્યની વિધાનસભા સુધી પહોંચી ગઈ. અને પછી તો આખા રાજ્યનું ધ્યાન આ એક શહેર પર કેન્દ્રિત થયું. હવે જે આંકડો આવે છે એને જરા ધ્યાનથી સાંભળજો. 2073. હા, 2073. આટલી બધી પોસ્ટ્સ, અને એ પણ માત્ર એકલા વડોદરા શહેરમાં ખાલી હતી. આ કોઈ નાનો આંકડો તો કહેવાય જ નહીં. એક શહેર માટે આટલી મોટી ઘટ હોય તો પછી નાગરિકોની સુરક્ષાનું શું? આના પર તો સીધો સવાલ ઊભો થાય જ ને. અને બસ આ એક જ આંકડાએ 2073 જાહેર સુરક્ષાની આખી ડિબેટને સેન્ટરમાં લાવી દીધી. હવે આ વાત ખાલી ઓફિસની ફાઇલોમાં પડેલા વહીવટી આંકડાની નહોતી રહી. ના, આ લોકોની સલામતી સાથે જોડાયેલો એક મોટો અને ગંભીર ચિંતાનો વિષય બની ગયો હતો. તો હવે સવાલ એ થાય કે વડોદરાનો આ લોકલ મુદ્દો રાજ્યના સૌથી મોટા પોલિટિકલ સ્ટેજ એટલે કે વિધાનસભા સુધી પહોંચ્યો કેવી રીતે? અને ત્યાં એવું તે શું થયું કે સરકારે આટલો મોટો નિર્ણય લેવો પડ્યો? ચાલો જોઈએ. તો જો વિધાનસભામાં શું થયું, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એમણે સરકારને સીધો સવાલ પૂછ્યો કે ભાઈ આટલી બધી જગ્યાઓ ખાલી કેમ છે અને આ ભરતી પ્રોસેસ આટલી ધીમી કેમ ચાલી રહી છે? હવે આ સવાલોના જવાબમાં સરકારે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. સરકારનો જવાબ શું હતો? એમણે કહ્યું, જુઓ, આ તો એક કન્ટિન્યુઅસ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે. મતલબ કે પ્રમોશન થાય, ટ્રાન્સફર થાય, લોકો રિટાયર થાય, એટલે જગ્યાઓ તો ખાલી થતી જ રહેવાની અને અમે એને ભરતા રહીએ છીએ. આ કોઈ મોટી સમસ્યા નથી, આ એક સામાન્ય પ્રક્રિયા છે. અને પોતાની વાતને સપોર્ટ કરવા માટે સરકારે એક આંકડો પણ આપ્યો. મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં જ એકલા વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન મળ્યું છે. આનો સીધો મતલબ એ બતાવવાનો હતો કે ભાઈ સિસ્ટમ કામ તો કરી જ રહી છે, સાવ બંધ નથી પડી ગઈ. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ સવાલ જવાબના દોર પછી આખી કહાનીમાં એક જબરજસ્ત અને કદાચ કોઈએ વિચાર્યું પણ ન હોય એવો ટ્વિસ્ટ આવ્યો. જેમ જેમ પોલિટિકલ પ્રેશર વધતું ગયું, સરકારે સમજ્યું કે ખાલી જવાબ આપવાથી વાત નહીં પતે. તો એમણે શું કર્યું? એમણે આ આખા મુદ્દાને એક તકમાં ફેરવી નાખ્યો અને રાજ્યના પોલીસ ફોર્સને મજબૂત કરવા માટે એક ધમાકેદાર જાહેરાત કરી દીધી. અને એ ધમાકેદાર જાહેરાત હતી 10,000. હા, આખા ગુજરાતમાં એક સાથે 10,000 નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે. બસ આ એક જ એનાઉન્સમેન્ટે વિધાનસભાની ચર્ચાનો આખો માહોલ જ બદલી નાખ્યો. હવે મુદ્દો ખાલી વડોદરાનો નહોતો રહ્યો, આખા રાજ્યનો બની ગયો હતો. અને આ કોઈ હવામાં કરેલી જાહેરાત નહોતી. તારીખ હતી 25 ફેબ્રુઆરી. મંત્રી કૌશિક વેકરિયાએ વિધાનસભાનું સત્ર ચાલુ હતું બરાબર એ જ વખતે આ જાહેરાત કરી. આનો એક સીધો અને સ્પષ્ટ પોલિટિકલ મેસેજ ગયો કે સરકાર રાજ્યમાં પોલીસની ઘટને લઈને ખરેખર સિરિયસ છે. ઓકે, તો આ 10,000ની ભરતીની જાહેરાત થઈ ગઈ. પણ આટલું બધું મહત્વ કેમ છે આનું? આનાથી જાહેર સુરક્ષા પર, રોજગારી પર અને ઓવરઓલ રાજકારણ પર શું અસર થશે? ચાલો હવે એને જરા સમજીએ. તો આખી વાતને ફટાફટ રીકેપ કરીએ તો શું થયું? સ્ટેપ 1, એક સવાલ પૂછાયો. સ્ટેપ 2, ચર્ચા ગરમાઈ. સ્ટેપ 3, પોલિટિકલ પ્રેશર વધ્યું. અને સ્ટેપ 4, એક મોટી જાહેરાત થઈ ગઈ. આ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે વિધાનસભામાં થતી ચર્ચાઓ કેવી રીતે મોટા સરકારી નિર્ણયોનું કારણ બની શકે છે. તો આ નિર્ણયના મોટા પરિણામો શું આવશે? ચાલો એક નજર કરીએ. પહેલું અને સૌથી સીધું, રાજ્યનું પોલીસ ફોર્સ મજબૂત બનશે. બીજું, વડોદરા જેવા શહેરોમાં જે સ્ટાફની તંગી હતી એમાં રાહત મળશે.
ત્રીજું, હજારો યુવાનો માટે સરકારી નોકરીની નવી તકો ખુલશે. અને ચોથું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ સાબિત થયું કે જ્યારે વિધાનસભામાં મુદ્દા ઉઠાવવામાં આવે તો એના પર નક્કર કાર્યવાહી થઈ શકે છે. પણ આ આખી વાત આપણને અંતે એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું આ 10,000 નવા જવાનોની ભરતી રાજ્યની સિક્યોરિટી માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થશે? વેલ, આ એક મોટો પડકાર છે અને એનો જવાબ તો આવનારો સમય જ આપશે.